નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે ને ગુજરાતના લોકોના મંતવ્યો જાણવા છે। જો વાત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ગુનેગારો લોકોને ધમકી આપી અને પૈસા પડાવતા હોવાનો પ્રયત્નો કરી રહ્યા છે। સાથે જ લોકો આ ગુનાઓમાં આચરવામાં અચકાતા નથી। કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। આ વર્ષે અમદાવાદમાં કંબોડિયા અને સિંગાપુરથી ઓપરેટ થતી ગેંગનો ખેલ જોવા મળ્યો હતો। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અને ઈડીના અધિકારીઓ બની અને ડિજિટલ એરેસ્ટના નામે અમદાવાદના જાણીતા તબીબ પાસેથી 8 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શા માટે ભણેલા લોકો પણ સાયબર ઠગાઈનો ભોગ બને છે, સરળતાથી શા માટે ફસાઈ જાય છે। ત્યારે આ જ મુદ્દે આજે અમદાવાદના લોકો પાસેથી જાણવું છે કે તેમના શું મંતવ્યો છે। તો આવો સાંભળીએ અમદાવાદની જનતા આ મુદ્દે શું કહી રહી છે। તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે। ડિજિટલ એરેસ્ટમાં ભણેલા ગણેલા લોકો જ છે તે ફસાય છે, પણ કહી શકાય કે ભણેલા ગણેલા લોકો ફસાય છે પણ ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી। પણ કેટલાક ફ્રોડમાં લોકો શિકાર થાય છે। આપણા સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મેહુલ। મેહુલભાઈ, શું કહેશો? જે રીતે તમે જોયું કે ડિજિટલ એરેસ્ટ જેવું આવું કંઈ હોતું જ નહીં, તો પણ ભણેલા ગણેલા લોકો ડિજિટલ એરેસ્ટના શિકાર બન્યા છે, તેને લઈને આપનું શું મંતવ્ય છે? ડિજિટલ એરેસ્ટમાં એવું છે કે સોશિયલ મીડિયાનો યુઝ અમારા જેવા કોલેજમાં ભણતા સ્ટુડન્ટ કરે છે અને ગામડાના રહેવાસીઓને મતલબ ડિજિટલ એરેસ્ટ જેવા શિકાર થતા નથી, કેમ કે એ સોશિયલ મીડિયાનો વધારે માત્રામાં કરતા નથી। એ ભણેલા ગણેલા પણ હોતા નથી। એટલે ડિજિટલ એરેસ્ટમાં મારું મંતવ્ય એ છે કે જે કંઈ બેંકમાંથી ઓટીપી આવે કે કંઈ ફ્રોડ આવે, કંઈ લિંક મોકલે કે એના ઉપર ટેપ કરો કે આ ગેમ રમીને તમે આટલા પૈસા વિન થશો, એ બધું મારું માનવું છે ડિજિટલ એરેસ્ટ જ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે તમે જોયું ભણેલા ગણેલા લોકો તો ફસાય જ છે, પણ જેને આ એમાં ફસાય છે તેને તમને શું મેસેજ આપશો? ખાસ જેવા લોકો આમાં ફસાય છે એને હું એક જ મેસેજ આપીશ કે કોઈ પણ લિંક આવે એની ઉપર ટેપ કરવું નહીં અને કોઈ પણ સોશિયલ મીડિયા એપનો યુઝ વધારે પડતો ગેમ્સનો, ઓનલાઈન ગેમ્સનો એ વગેરે કરવો નથી। ન કે તમારા બેંકમાંથી પૈસા પણ કપાઈ જાય છે। કોઈ બી બેંકમાંથી ફ્રોડનો કોલ આવે છે, લોન લેવા માટે કોલ આવે છે, એ બધું મતલબ જાણકારી વગર, મતલબ કોઈ માહિતી વગર એની ઉપર ટેપ કરવું નહીં તો ફ્રોડ થવાના ચાન્સ વધી જાય છે। જી, ચોક્કસપણે કહી શકાય કે ઓટીપી આપવો નહીં બેંકમાંથી કે કોઈ પણ જગ્યાથી કોલ આવે તેવું ડિજિટલ એરેસ્ટ જેવું આવું કંઈ હોતું જ નહીં। આપણા સાથે બીજા પણ એક બેન છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે બેન? જાનવી। જાનવીબેન, શું કહેશો? જે રીતે તમે જોયું કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું નહીં, કેટલાક ભણેલા ગણેલા લોકો આમાં ફસાઈ ચૂક્યા છે, હજી પણ લોકો ફસાઈ જ રહ્યા છે, તેને લઈને ખાસ આપનું શું કહેવું છે? મારું કેવું ખાલી એટલું જ છે કે આજના સમયમાં કેવું છે કે લોકો ઓનલાઈન ચેટિંગ અને બધું કરે છે અને મેઇન ઓફ થિંગ એવી છે કે લોકોનામાં જાગૃતતા છે, બટ તો બી આજકાલના લોકો કે આનો સંબંધી છે, આ સાઈડથી છે, એવી રીતે બધી રીતના વાતોમાં આવી જાય છે અને એના પછી તે લોકો શિકાર બની જાય છે। તો મેઇન થિંગ એ જ છે કે ઇફ કોઈ તમને કોલ કરે ગમે તેવી રીતે કે હું અહીંયાથી બોલું છું, પહેલે તમે એની પ્રોપર વિગત લો, માહિતી લો, શું કહેવા માંગે છે એ સમજો। અમુક ટાઈમ કોઈ બી હોય લાઈક ફ્રોડ હોય, એ કોઈ હિન્ટ તો આપે જ છે આપણને કે એ ફ્રોડિંગનું છે, લાઈક વાત કરવામાં કોઈ મિસ્ટેક કરે, આપણે ક્વેશ્ચન જ એવી રીતના પૂછવાના કે એ લોકોને એવો ચાન્સ જ ના મળે। અને પહેલે આપણે કોલ કોઈ બી કરે, લાઈક કંઈ બી ઇમરજન્સી હોય કે એવી રીતે લોન રિગાર્ડિંગ, આપણે એ બધાનું રેકોર્ડિંગ રાખવાનું અને ઇફ જો કંઈ હોય તો સાયબર ક્રાઇમ છે જ આપણી પાસે, એના કોન્ટેક્ટ્સ, અને સરકારે બી કંઈક એવું કરવું જોઈએ કે જેનાથી આ બધા ફ્રોડ્સો ઓછા થઈ જાય, કેમ કે આજના સમયમાં હેકર્સ વધી રહ્યા છે। હેકરની સાથે સાથે લોકોને આમ ફિલ્મો જોઈએ છે ને, એમાં બી હેકિંગનું આખું આવે છે કે કેવી રીતે હેક કરવું, ને અમુક લોકો આજના કિસ્સા તમે જોયા હશે, અમુક કિસ્સા ફ્રોડો લોકો મર્ડર બી ફિલ્મો જોઈને કરે છે। તો લાઈક ફિલ્મોમાં બી ઓછું બતાવવું જોઈએ કે એના રિગાર્ડિંગ શું છે શું નહીં, એની પ્રોપર માહિતી બી આપવી જોઈએ। મારે તો એ જ કહેવું છે, બાકી સરકાર જે કરે એ। જી, ચોક્કસપણે કહી શકાય કે હવે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ રહ્યું નથી તેવું લોકોનું કહેવું છે। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? વિજય। વિજયભાઈ, શું કહેશો? જે રીતે અમદાવાદમાં પણ એક કિસ્સો બન્યો છે, જે ડૉક્ટર જે હતા તેમનું 8 કરોડ ડિજિટલ એરેસ્ટમાં ફસાયા, પણ કહી શકાય કે આવું કંઈ હતું જ નહીં, તેને લઈને આપનું શું કહેવું છે? मेरे उसका कहना यही है कि कोई भी लिंक आपके पास आती है, कोई भी लिंक तो सोच समझ के उसको क्लिक करें, क्योंकि एक इन्फो आपको पहले बता दी, उसमें आता है ब्लू टिक आता है, अगर रिकमेंडेड होती है वो कोई भी मतलब
जैसे फ्रॉड रहता है तो वो लिंक अलग ही दिख जाती है। और जैसे कोई कहीं से आई है, बैंक से आई है, तो उस पर ब्लू टिक आता है, तो कोई गवर्नमेंट को कोई मार्क आता है। अगर ऐसा कोई मार्क ना आता हो तो वो फ्रॉड लिंक होती है। मतलब कहना यही है कि मतलब पहले लिंक चेक करो अच्छे से, किस चीज़ की हो, किससे रिलेटेड है, उसके बाद उस पर क्लिक करिए। बाकी कि आजकल ऐसे बहुत से किस्से लोग फेक लिंक बनाते हैं, आप गलती से भी आपका एक क्लिक भी आपकी पूरी अकाउंट डिटेल, आपकी पूरी डिटेल उसके पास पहुंच जाती है। फिर आपको डिजिटल अरेस्ट करने के कॉल करता है आपको फिर धमकी देता है, ये डिजिटल अरेस्ट की धमकी दे, मैं एक कमिश्नर बोल रहा हूँ, मैं पुलिस वाला बोल रहा हूँ, PSI बोल रहा हूँ, मैं क्राइम ब्रांच से बोल रहा हूँ, आपके ऊपर ये केस है, वो है, मुझे इतने पैसे दे, मैं आपका केस ख़त्म कर दूंगा, ये कर दूँ, वो कर दूंगा। तो इसमें हमकी बात में नहीं आना, हमको जाके नदी कोई पुलिस स्टेशन है कहीं पे जाके हमें पता करना है कि ऐसी चीज़ है कि नहीं है, उसके बाद फिर हमें इस पर एक्शन लेना है। ખાસ કરીને વિષય પર વાત કરવામાં આવે તો જે રીતે તમે જોયું કે તમે કીધું કે લોકોને લિંક ઓપન ના કરવું જોઈએ, પણ ખાસ કરીને હજી પણ લોકો જે છે તે OTP ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છે. કેટલાક લોકો આમાં વધુ ને વધુ ફસાવતા રહ્યા છે. તેને લઈને ખાસ તેનો શું મેસેજ? OTP कोई भी अगर रेकमेंडेड आता है, जैसे कोई भी ऑफिशियल वेबसाइट से आता है, तो उस पर वेबसाइट का मार्क होता है और एक टिक होता है वेबसाइट का, वेरीफाइड का। अगर वो वेरीफाइड का टिक हो तो ही OTP देना है, बाकी नहीं देना है। क्योंकि वो फेक होता है ना, वो अलग ही OTP दिखता है, वो मतलब अलग ही कोई ऐप, कोई एप्लीकेशन उसका नाम से होता है वो। જી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જોયું લોકોને જાગૃત થવાની જરૂર છે કે વારંવાર આવા કિસ્સા જે છે તે સામે આવી રહ્યા છે. બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? हर्ष। હર્ષભાઈ, શું કહેશો? તમે જોયું કે કેટલાક લોકો ડિજિટલ એરેસ્ટ જેવું આવું હતું નહીં, છતાં પણ તેઓ શિકાર બનીને બેઠા છે અને હવે પસ્તાવા સિવાય તેમના પાસે કશું જ રહ્યું નથી. તેને લઈને આપનું શું કહેવું છે? ये सब फेक होता है मेनली, जिसमें मैसेजेस में वगैरह लॉटरी या फिर कुछ इनाम लगा है या व्हाट्सएप पे कुछ OTP आया है, वो सब किसी को शेयर नहीं करना चाहिए। अगर फेस टू फेस अगर कोई चीज़ हो रही है, अगर वो किसी चीज़ का OTP मांगे, पार्सल रखे, तो फेस टू फेस ही वो OTP देना चाहिए और हमारे सामने वो OTP डाले, वही चीज़ देखना चाहिए। જી ચોક્કસપણે કહી શકાય કે OTP જે છે તે લોકોને ના આપવો જોઈએ, કારણ કે જે રીતે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું જ નહીં, છતાં પણ ભણેલા ગણેલા લોકો આ ડિજિટલ એરેસ્ટમાં ફસાય છે. હવે લોકોને ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે. કેમેરામેન કુશ ભોઈ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ છીએ કે જે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બને છે તેમને લઈ તેમના શું કહેવું છે. દેશ અને રાજ્યભરમાં તાજેતરમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે. દરરોજ કોઈને કોઈ ઘટના એવી સામે આવે છે જેની અંદર કોઈને કોઈ વ્યક્તિ લાખો રૂપિયા પોતાના ગુમાવે છે. તાજેતરની જે વાત કરવી તો સાયબર ક્રાઇમની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે તેની અંદર ખાસ કરીને ભણેલા વ્યક્તિઓ છે તે શિકાર બને છે. ડૉક્ટર, એન્જિનિયર, IPS અધિકારી સહિતના લોકો શિકાર બન્યા છે. આપણી સાથે ભાવનગરના લોકો છે, ભાવનગરના શિક્ષકો છે, તેમની સાથે વાત કરશું. તેઓનું શું મંતવ્ય છે, શું કહેશો? સાયબરની અંદર જે ઝપેટમાં આવે છે તે ખાસ કરીને ભણેલા છે, જે લોકો વિચારી શકે છે તે લોકો જ આના શિકાર બને. શું કારણ છે? કારણ એવું છે કે હમણાં જ અમરેલીમાં એવો કિસ્સો બન્યો કે કંકોત્રીમાં મેસેજ એવો, કંકોત્રી હતી અને પછી એણે એમાં ક્લિક કર્યું એટલે 2 લાખ રૂપિયા એના તરત જ બેંક એકાઉન્ટમાંથી વહી ગયા. તો આવા કિસ્સાઓ બહુ બને છે. એટલે આને રોકવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં જો જાણ કરવામાં આવે અથવા તો એના મેસેજ કોઈ ડિલીટ કરી દેવામાં આવે અથવા તો ફોન કોલ એનો ઉપાડવામાં ન આવે તો બચી શકાય આનાથી. ભણેલા લોકો છે તે શા માટે આમાં શિકાર બને છે મોટા ભાગ? કારણ કે તેની પાસે એકાઉન્ટમાં એમાઉન્ટ વધારે હોય છે, એટલા માટે હોઈ શકે કે એને ટાર્ગેટ કરતા હોય એવું પણ બની શકે. હજી ચોક્કસ વ્યક્તિગત જે ઇન્ફોર્મેશન છે તે તેની પાસે શા માટે પહોંચે છે ત્યારબાદ જ છે, પરંતુ ભણેલા લોકો છે તે લોકો આવી માયાજાળમાં કેવી રીતના ફસાય છે? કારણ કે એમને જ્યાદા કે લાલચ હોય કે ભાઈ પૈસા આપણા વધે, ડબલ પૈસા થઈ જાય, એવા માટે કાં એને ડર હોય કે ભાઈ એનો ફોન આવ્યો કે આમ થશે આમ થશે, એના ડરને માટે એ લોકો એમાં ફસાઈ જતા હોય છે. ખરેખર એને ડરવું ન જોઈએ. નજીકના પોલીસ સ્ટેશનમાં એને જાણ કરવી જોઈએ કે આ રીતનો મારે ફોન આવે છે તો એની ઇન્ક્વાયરી કરવા વિનંતી. તો આમાં કોઈ ફસાય નહીં. જો એ પોતે આવું ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ડરવું જોઈએ. જો એને નો જ કર્યું હોય તો એને ડરવાની જરૂર નથી. એને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આને જાણ કરવી જોઈએ કે ભાઈ આ રીતે મારે કોલ આવે છે, એટલા માટે એ લોકો ફસાય છે. હજી ચોક્કસ, પરંતુ લાલચ પણ શબ્દ આવ્યો છે. જે ભણેલા છે તેની અંદર લાલચ વધારો છે તેવું પણ છે. આપ શું? ભણેલ વ્યક્તિ જે હોય છે એ લોકો છાપા વાંચતા હોય, સમાચાર જોતા હોય છે, છતાં પણ આ પ્રવૃત્તિમાં વધારે સામેલ થાય છે. દાખલા તરીકે હમણાંનો જ એક કિસ્સો છે કે શેર બજારની અંદર તમને વધુ પૈસા આપશે, એવો કોઈક શિક્ષક જ હતો કે શેર બજારની અંદર તમને વધુ પૈસા મળશે
અને એમાં એ માહિતી મેળવે છે અને એમાં સામેલ થાય છે અને એના લાખો રૂપિયા ઉડી જાય છે. એટલે આવી રીતે જાણતા હોવા છતાં પણ લાલચના અભાવે અને એને એમ કે વધારે મળશે એટલા માટે આનો ભોગ બને છે. પણ એજ્યુકેટેડ હોવા છતાં આવી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો આવી બધી વસ્તુથી આગું રહેવું જોઈએ. હજી ચોક્કસ લાલચ મેન વાત છે. તમે શું માનો છો કે શા માટે ભણેલા લોકો છે તેની લાલચ વધી રહી છે કે એમાં એવું છે કે જે પૈસા જેની પાસે છે એને વધારે પૈસા કમાવાની લાલચને લીધે તે આવી રીતે ફ્રોડમાં આવી જાય છે અને વધારે પડતા જે સોશિયલ મીડિયામાં જે છે એમાં જે યુઝ કરે છે એમાંથી આપણા નંબરને બધા ટ્રેક કરીને આપણને એ લોકો કરે છે બ્લેકમેલ, અને એની ઉપરથી આપણને એ ડરાવે છે કે જેનાથી આપણે ડરીને આપણે એના સિંકંજામાં આપણે આવી જઈએ છીએ. હજી ચોક્કસ ડર અને લાલચ આ બંને વસ્તુ સામે આવી છે. તમારું શું માનવું છે? સાયબર ક્રાઇમ વધી રહ્યો છે, ખાસ કરીને ભણેલા તાનો ટાર્ગેટ છે. ખાસ કરીને તમે જે પહેલાં પૂછ્યું કે આ શા માટે ભણેલા લોકો જ પોતે આ સાયબર ક્રાઇમનો ફ્રોડ બને છે તો ભોગ બને છે, તો મારા મતે એવું કહેવું છે કે જ્યારે કોઈ પણ આવી વ્યક્તિઓ હોય છે જે પોતે બિઝનેસમેન હોય છે કે કોઈ પણ વ્યક્તિ ભણેલા છે કે કોઈ પણ અધિકારીઓ છે, તો એ પોતે સોશિયલ મીડિયાથી માંડીને પોતે કોઈ પણ સોશિયલ એક્ટિવિટીથી માંડી ઈમેલ આઈડી છે, પોતાના પાસવર્ડ છે કે બેંકનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે, પોતાના મોબાઈલ નંબરો પણ ઘણી બધી જગ્યાએ શેર કરતા હોય છે. તો આને કારણે એ પોતે માહિતી છે લીક થતી હોય છે, પોતાના ક્રેડિટ કાર્ડ, પોતાના ડેબિટ કાર્ડ, આ બધીની માહિતી પોતાના મોબાઈલમાં રાખતા હોય છે, કોઈ પણ જગ્યાએ અપલોડ કરતા હોય છે, કોઈ પણ પેમેન્ટ કે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. તો ખાસ કરીને આવી બાબતોથી આપણે પોતાની અંગત બાબતો રાખવી જોઈએ, પોતાના પાસવર્ડ છે સમયસર રીસેટ કરવા જોઈએ. બીજું કે આવા જો સાયબર ક્રાઇમનો ફ્રોડ બનીએ છીએ અથવા તો ભોગ બનીએ છીએ આપણે, તો તુરંત ને તુરંત સરકારશ્રીઓ દ્વારા ઘણી બધી ગાઈડલાઈનો બહાર પાડેલી છે, ઘણા બધા હેલ્પલાઇન નંબરો પણ બહાર પાડેલા છે, નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવી જોઈએ અને શક્ય બને એટલું ઝડપથી એનું સમાધાન કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તદુપરાંત કે સાથે કે આપણી જે અંગત બાબતો છે, આપણી જે અંગત યુપીઆઈ આઈડીથી માંડીને કોઈ પણ પ્રકારના અંગત દસ્તાવેજો છે એ કોઈ પણ જાહેર પ્લેટફોર્મ ઉપર કે જાહેર સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ જગ્યાએ ફરતા ન કરવા જોઈએ અને એ બનતા જરૂર પડે ત્યાં જ જરૂરી દસ્તાવેજો રાખવા જોઈએ. અગાઉ પણ સરકારશ્રીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આધાર કાર્ડની જરૂરિયાત હશે તો માત્ર પાછલા ડિજિટલના જ ઉપયોગ કરવામાં આવશે. તો આવી બધી બાબતોથી આપણે જાણકાર બનવું જોઈએ, સમયસર આવી સાયબર ફ્રોડથી જે સરકારની ગાઈડલાઈન આવે છે એનો અભ્યાસ કરવો જોઈએ. ભણેલા શિક્ષિત વ્યક્તિઓ છે તો એ ખાસ કરીને આવી વસ્તુઓ પોતે જાણતા હોય છે, તો જાણતા હોવા છતાં પણ જો આવો ભોગ ન બનવો હોય તો આ બધી વસ્તુથી જાણતું રહેવું જોઈએ અને સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં કે આવો ફ્રોડ થાય તો આવા હેલ્પલાઇનોનો ઉપયોગ કરી અને એનો સમયસર નિકાલ કરવો જોઈએ. હજી ચોક્કસ સરે ખૂબ જ સરસ કીધું કે વ્યક્તિ છે, ભણેલો વ્યક્તિ ખાસ કરીને ડિજિટલ ઉપયોગ વધારે કરતો હોય છે, તેના કારણે પોતાની જ માહિતી છે તે આવા સાયબર ગઠિયાઓ સુધી પહોંચાડી રહ્યો છે. તે જાતે જ સાયબરના જે ગઠિયાઓ છે તેમને આમંત્રણ પણ આપતો હોય તેવું પણ કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકો આવા જે વ્યક્તિઓ છે તેને લાલચ આપે છે અથવા તો તેને ડરાવે છે. પરંતુ જે વ્યક્તિ હતાશમાં આવીને ડરી જાય છે અથવા તો લાલચમાં આવીને તેમનો ભોગ બને છે, તેમને પણ જાગૃત થવાની જરૂર છે. કારણ કે સાયબર ગઠિયાઓ દરરોજ ને દરરોજ દર મિનિટે કોકને પોતાનો શિકાર બનાવીને લાખો રૂપિયા છે તે છેતરી રહ્યા છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ છીએ કે ડિજિટલ એરેસ્ટને લઈ તેમના શું મંતવ્યો છે. તો આવો સાંભળીએ. વર્તમાન સમયમાં ડિજિટલ એરેસ્ટના બનાવો ખૂબ જ વધ્યા છે. ચોક્કસથી અમદાવાદમાં જે પ્રકારની ઘટના ઘટી તેને જ લઈને હવે રાજ્યની જે સાયબર પોલીસ છે તે સક્રિય થઈ છે. પણ કહી શકાય કે ડિજિટલ એરેસ્ટના જે બનાવો છે તેમાં સતત વધારો છે તે નોંધાઈ રહ્યો છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે ડિજિટલ અરેસ્ટ મામલે. ધ્રુવભાઈ, શું કહેશો? ખાસ તો ડિજિટલ અરેસ્ટના જે બનાવો છે તે ખૂબ જ વધ્યા છે સતત, અને કહેવામાં આવે છે કે ભણેલા ગણેલા જે લોકો છે તે પણ ડિજિટલ એરેસ્ટના જે શિકાર છે તે બને છે. હાલના સમયમાં જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધતા પ્રમાણમાં જોઈ શકાય છે, ત્યારે આવા સમયમાં ક્યાંક ને ક્યાંક કોઈ લોકો દ્વારા ડિજિટલ ફ્રોડ કરવામાં આવતો હોય છે. તેમાંનો ડિજિટલ ફ્રોડમાં એક
કોઈ પણ વર્ગ ધરાવતા અધિકારીઓ જે ડુપ્લિકેટ અધિકારીઓ કહી શકાય એવી રીતે અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વોટ્સઅપના કોલ દ્વારા અથવા તો કોઈ પણ એપનો ઉપયોગ કરીને કોલ કરીને નાગરિકોને ક્યાંક ને ક્યાંક છેતરવામાં આવતા હોય છે. તેમની દ્વારા કહેવામાં આવે છે કે તમારો સામાન એરપોર્ટ ઉપર આવવામાં આવ્યો છે અને એ સામાનમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર વસ્તુ છે. એ વસ્તુના કારણે તમને અરેસ્ટ કરવામાં આવે છે. હાલના સમયમાં અમદાવાદમાં જ એક વરિષ્ઠ લોકો કહી શકાય એવા ડૉક્ટરના અભ્યાસ કરેલા મોટા માણસ કહી શકાય એવા વ્યક્તિ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ છેતરપિંડીનો ભાગ બનવામાં આવ્યો હતો. એ વૃદ્ધ લોકોને ક્યાંક ને ક્યાંક 15 દિવસ સુધી છેતરવામાં આવ્યા હતા. તેમને ફોન કરીને ટેલિફોનિક માધ્યમ દ્વારા ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવતા હતા. આ ડુપ્લિકેટ અધિકારીઓ તેમની પાસેથી 8-8 કરોડ જેવડી રકમની માંગણી કરી હતી અને તેનો વિરોધ માંગણી કરી હતી. આના કારણે લોકો ક્યાંક ને ક્યાંક છેતરાતા હોય છે અને નાણાકીય વ્યવહાર પણ પોતાને સમાજમાં માન જળવાઈ રહે એવી રીતે એના માટે થઈને ક્યાંક ને ક્યાંક આવા ડુપ્લિકેટ અધિકારીઓને પૈસા પણ આપી દેતા હોય છે. આજકાલના સમયમાં ડિજિટલ અરેસ્ટ નામનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. જ્યારે દેશ વિદેશમાંથી ગેંગો ઓપરેટ કરવામાં આવે છે અને અલગ અલગ દેશ અલગ અલગ વિસ્તારના લોકોને ટાર્ગેટ કરીને તેમને ધાક ધમકીમાં રાખીને કે અથવા એમને બ્લેકમેલ કરીને અને કોઈ પણ વસ્તુ કે પૈસા પાડવામાં આવતા હોય છે. રિસેન્ટલી જે કેવો બનાવ બન્યો હતો બરાબર અમદાવાદમાં અને રાજકોટમાં બરાબર ઘણી જગ્યાએ બને છે કે એ લોકોને ધાક ધમકી આપીને લાખો કરોડ રૂપિયા જે મોટી રકમ ઉઘરાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ સાથે વધે તો છે પરંતુ આની સાથે લોકોએ અવેરનેસ હોવી જોઈએ કે હા કોઈ પણ વ્યક્તિ કે જે આવું કામ એ લોકો પોતાની ઓળખ આપે કે ઈડીમાંથી છે CBIમાં થશે પરંતુ ક્યારે એ લોકો એવી રીતના પોતાની ઓળખાણ આપીને પૈસા પડાવતા નથી. પરંતુ અમુક લોકો જ્યારે ધાકધમકીમાં આવી જાય ત્યારે હને પોતે બીઆઈને અને હને સંકળામણમાં આવીને હને ઘણીવાર પૈસા આપી દેતા હોય છે. તે ખૂબ જ હને ગંભીર બાબત કહેવાય ને હને સરકારે આના અગેન્સ્ટ પગલાં લેવા જોઈએ એવું અમારું માનવાનું છે. તમે શું કહેશો? સરકાર કેટલી સક્રિય છે આ બાબતે? ડિજિટલ અરેસ્ટની ઘટના તો ઘટે છે પણ સરકાર કેટલી સક્રિય છે? તમે શું કહેશો? સરકાર કેટલી સક્રિય છે આ ડિજિટલ અરેસ્ટની સામે પગલાં ભરવા માટે? એ બહુ સક્રિય તો છે જ નહીં, કારણ કે કોઈ રીતના છે ને પગલાં કોઈ લેતું જ નથી અને એને અફેરમાં જ બધું એમ કે એ બધું આવે છે ટૂંકમાં એમ. કોઈ રીતના કાંઈ રીતના પગલાં લેવાતા જ નથી અને કોઈનું એને માનવામાં નથી આવતું. આપણે જે કહીએ બરોબર તો એનું એ ઊંધું જ કરે છે લોકો બધા. કોઈ રીતે પગલાં લેવામાં જ લોકોમાં જાગૃતતાનો અભાવ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક? ક્યાંય છે જ નહીં. જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી કાંઈ થવાનું જ નથી. આમનામ જ છે ને બધા લોકો કહે ને આમ બધાની જે નુકસાની જે થાય છે, લોકો જે બધા હેરાન થાય છે, સિનિયર સિટીઝન છે, યુવા વર્ગ છે બધું. તમે શું કહેશો? ખાસ તો અત્યારે સક્રિયતા કેટલી દાખવી રહી છે સરકાર ને તંત્ર ક્યાંક ને ક્યાંક આપણે એવું જોઈ શકીએ કે કાર્ય કરતું હોય છે, પરંતુ નાગરિકોમાં જે અભાવ રહેલો છે, જે એમને જાણ નથી હોતો, તેના કારણે નાગરિકો આવી રીતે ભોગ બનતા હોય છે. ક્યાંક ને ક્યાંક સરકારોએ આવી રીતે જે અત્યારના સમયમાં જે ભાજપ સરકાર એ પોતાના કાર્યક્રમો ગોઠવતી હોય છે, કોર્પોરેશનના અલગ અલગ ભાગોમાં આવી રીતે પોતાના કાર્યક્રમો ગોઠવતી હોય છે, તો તેની જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટી નાગરિકોની સુરક્ષા માટે થઈને આવી રીતે કોઈ અલગ અલગ કાર્યક્રમો કરે કે જેમાં લોકોને આ ફ્રોડ થતાં અટકાવી શકાય એવી જાણ આપે અને તેના વિરુદ્ધમાં ક્યાં ક્યાં પગલાં લેવા અને શું કરવા તેવું પણ કરી શકે છે. હાલના સમયમાં જ્યારે પોલીસ તંત્ર ખૂબ જ આગવું પગ ધરાવીને જ્યારે પોલીસ તંત્ર દ્વારા આવી રીતે ફ્રોડનો અટકાવ માટે કાર્ય કરતા આવે છે, તો મારા મત અનુસાર સરકારને પણ પોલીસ તંત્રની મદદ કરવી જોઈએ અને તેમના વિરુદ્ધમાં આગળના કાયદાઓ બનાવવા જોઈએ. તમે શું કહેશો? ખાસ તો લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ તો સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે ભણેલ ગણેલ જે લોકો છે તે પણ આના જે ડિજિટલ અરેસ્ટના શિકાર બને છે. શું કહેશો? આમાં પોલીસ તંત્ર હોય, સાયબર તંત્ર હોય કે પછી સરકાર હોય, તમને લાગે છે સક્ષમતા દાખવે છે? આમ જોવા જઈએ તો એટલી બધી સક્ષમતા છે નહીં સરકારને. એટલે કે જો કદાચ સક્ષમતા હોત તો આટલા બનાવ બનતા જ ન હોત. અવારનવાર જે કંઈ ન્યૂઝ આવે છે કે આના ફલાણા ભાઈના એટલાનું થઈ ગયું, પછી આ ભાઈના એટલાનું થઈ ગયું, અલગ અલગ સ્ટેટ હોય કે અલગ અલગ સિટી હોય, બધે ક્યાંક ને ક્યાંક બનાવ બનતા જ છે. તો હું પોલીસ તંત્ર અને સરકાર પોલીસ અને સરકાર માત્ર ને માત્ર ખાલી એ લોકો વાતો જ કરે છે, પરંતુ કોઈ પગલાં જે લેવા જોઈએ એ લોકો લેતા નથી એવું અમને ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે તંત્રની કામગીરી, તંત્ર એવો દાવો કરે છે કે સાયબર ક્રાઇમ જે છે તે ક્યાંક ને ક્યાંક અટકાવવા માટે
પ્રયત્નશીલ છે, પણ ખરા અર્થમાં જે ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી શું છે, શું લાગે છે તમને? આ જો આપણે થયો છે જે ફ્રોડ, તે કોઈ પોલિટિક્સ ઉપર કે કોઈ સેલિબ્રિટી ઉપર કે કોઈ મોટા વ્યક્તિ ઉપર થયો ને તો તાત્કાલિકપણે ગમે એ કંઈક કાર્ય કરવામાં આવે, પણ સામાન્ય માણસ ઉપર જ્યારે આ થાય ને ત્યારે કોઈ એક્શન લેવામાં આવતો નથી. આમાં ક્યાંક ને ક્યાંક એમની મિલીભગત હોય કે એમના કંઈક કોન્ટેક્ટમાં હોય ઉપર એવું લાગી રહ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા જો કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર આવું કંઈ થવામાં આવે તો એનું કાંઈ નિવારણ જ નથી આવતું. આ મુદ્દો 10-15 દિવસમાં દબાઈ જાય છે. અમદાવાદનો જે આ મુદ્દો છે અત્યારે ચાલી રહ્યો છે એ 10 થી 15 દિવસમાં દબાઈ જાય છે, કેમ કે એ સામાન્ય વ્યક્તિ ઉપર છે. હવે જો કોઈ મોટા સેલિબ્રિટી ઉપર કે કોઈ મોટા રાજનેતા ઉપર કે એની ઉપર હોય ને તો આનો તાત્કાલિકપણે કોઈ ઉપયોગ આવશે, તેનો કોઈ નિર્ણય આવશે, પણ સામાન્ય વ્યક્તિ ઉપર છે ને તો કોઈ નિર્ણય નહીં આવે. 10 થી 15 દિવસમાં આ મુદ્દો દબાઈ જાય છે. તમે શું કહેશો? તમે એક યુવા છો, એઆઈનો યુગ અત્યારે ચાલી રહ્યો છે, તો લાગે છે તમને કે એઆઈ જેવી ટેકનોલોજી ભારતમાં વિકસિત થઈ ચૂકી છે, છતાંય ડિજિટલ એરેસ્ટના જે બનાવો છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે? શું આપણા જે પોલીસ કર્મીઓ છે તે ટેકનોલોજી એટલા સમર્થ છે? આપણે ગણી શકીએ કે સમર્થ છે, પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના લીધે આ લોકો પોતાનું જે મનથી જે મન મૂકીને જે કામ કરી શકે પણ એ તો કરતા નથી. એટલે તમે એવું માનો છો કે ફ્રી હેન્ડ મળવું જોઈએ? ફ્રી હેન્ડ મળવું જોઈએ પણ મળી શકતું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારના જે એમએલએ કહી શકીએ, ગૃહમંત્રી કે XYZ કોઈ પણ, તે ક્યાંક ને ક્યાંક આ લોકોને દબાવે છે કે તમારી બદલી કરી નાખશું, XYZ બીજું કોઈ પણ આમ કહેવાય ને બીક બતાવીને આ લોકોને દબાવે છે. એઆઈ આપણે કહી શકીએ કે એઆઈ અત્યારનો કહેવાય ને ભવિષ્ય છે. એઆઈનો જો આપણે સહી ઉપયોગ કરી તો બહુ આગળ વધી અને એમાં બહુ સારું એવું ફ્યુચર છે બધાનું. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે રીતના ડિજિટલ એરેસ્ટના જે સતત જે કેસ આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. એમાં સતર્કતા ખાસ જરૂરી છે લોકોમાં, અને આ સાથે ક્યાંક ને ક્યાંક સરકાર હોય કે પછી તંત્રએ તેમની પણ સતર્કતા અતિ જરૂરી છે કે જેથી કરીને ભવિષ્યમાં આ બનાવો સતત ન વધે. કેમેરા વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ડિજિટલ એરેસ્ટના મુદ્દા પર તેમના શું મંતવ્યો છે. ભણેલા ગણેલા લોકો આજે ડિજિટલ એરેસ્ટમાં ભેરવાય છે. 15 દિવસ સુધી આરોપીઓ કહો કે અસામાજિક તત્વો કે પછી આ ડિજિટલ એરેસ્ટના જે જાણકાર હોય છે તેઓ લોકોને ભેળવી જાય છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો કરોડ રૂપિયા પડાવી લેતા હોય છે. મહેનતના પરસેવાના પૈસા ડિજિટલ એરેસ્ટમાં જતા રહેતા હોય છે. પરંતુ સવાલ એ થાય છે, શું લોકોને નથી ખબર કે ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું જ નથી? અને આ તમામ સમજણ આજના યુવા પેઢીમાં હોય છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે આ યુવાનો પાસે, આ યંગસ્ટર્સ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. વ્યવહારિક છે કે સોશિયલ મીડિયા કહો, ડિજિટલ મીડિયા કહો, દરેક વસ્તુથી આજના આ યંગસ્ટર્સ વાકેફ હોય છે. આ યંગસ્ટર્સ શું વિચારી રહ્યા છે, કારણ કે એમની એક સલાહ આવનારું ભવિષ્ય પણ સુધારી શકે છે. હું આપની પાસે પહેલા આવવા માંગીશ, શું માનો છો તમે? જે ભણેલા ગણેલા લોકો છે, મોસ્ટ ઓફ આપણે જોઈએ છે, ડોક્ટર કહો, એન્જિનિયર કહો કે અન્ય કોઈ લોકો કહો, ડિજિટલ એરેસ્ટમાં ભેરવાઈ જતા હોય છે અને શિકાર બની જતા હોય છે. અમદાવાદની પણ એક ઘટના સામે આવી રહી છે. આપ કઈ રીતે જુઓ છો? ભણેલા ગણેલા લોકોને ડિજિટલ અરેસ્ટ વિશે જાણકારી હોવી જોઈએ, હું એવું માનું છું. જેમ કે હું પોતે ભલે અત્યારે કોલેજમાં ભણું છું, મને 10-15 દિવસ પહેલાં +92 નંબર પરથી કોલ આવેલો, વોટ્સએપ કોલ, અને મને એવું કહેતો હતો કે તમારા છોકરાએ ગુનો કર્યો. હવે હું તો 20 વર્ષનો યુવાન છું, મારે તો કંઈ, અને પછી છોકરો વાત કરતો હતો, રોવા માંડ્યો આ રીતે કે પહેલાં એવું માંગ્યું કે 50,000 રૂપિયા ટ્રાન્સફર કરો. મેં કીધું ભલે મારા છોકરાને તું રાખી લે, એમ કરીને મેં ફોન કાપી નાખ્યો. એટલે આ રીતનું ભણેલા યુવાનોએ સતર્કતા રાખવી જોઈએ કે પોતે જોવું જોઈએ કે ભાઈ આ વ્યવસ્થિત કોલ છે કે નથી. ઉચકવો બી ના જોઈએ, હું તો એવી સલાહ આપું. ઉચકી લ્યો તો પછી તમારે સતર્કતાથી વાત કરવી પડે, અને એ જો તમને ભેળવવા માંગે તો તમારે સતર્કતા બતાવવી જોઈએ કે નહીં ભાઈ આવું તો હોય જ નહીં શકે. ડિજિટલ અરેસ્ટ નામની વસ્તુ જ નથી. સરકારે આવું કેમ્પેઇન પણ ચલાવવું જોઈએ. જેમ કે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટીમાં એક એવો પ્રોગ્રામ રાખવો જોઈએ કે ડિજિટલ અરેસ્ટ નામની વસ્તુ ગવર્મેન્ટે હજી સુધીમાં ઇન્ટ્રોડ્યુસ જ નથી કરી, તો આ રીતનું કરવું જોઈએ ગવર્મેન્ટ. પોલીસે પગલું લેવું જોઈએ, તેમને સજા કરવી જોઈએ અને સાયબરો દ્વારા તેમને પકડવા જોઈએ. પોલીસ સુધી પહોંચી શકતા નથી, એ આપણે એને સાઈડ પર મૂકીને કે આપણા થકી જે પણ થયું છે એ આપણે પોલીસ થકી જાણ કરીએ તો આપણે એનું પરિણામ આવે છે ને. જસ્ટ એક ઓટીપી આવે છે અને જેના લીધે આપણે કંઈ બેંકના ઇસ્યુ છે, એવા બધા ઇસ્યુ આવે છે જેના લીધે આપણા બેંકની જે અમાઉન્ટ છે તે જતી રહી છે એ લોકોના ખાતામાં. એટલે ડિજિટલ એરેસ્ટ જેવું નહીં હોતું, આપણે જસ્ટ સતર્ક રહેવાનું છે એનાથી. આ ઓટીપી આવ્યો તો કામનો હશે તો એને આપવો જોઈએ, પણ આપણે ખૂબ સાવચેતી રાખવી જોઈએ કે કોઈને બી ગમે તે નંબર કે કંઈ આપવું ન જોઈએ.
એટલે તમારા કહેવા પ્રમાણે એક ડર લોકોને સામેવાળા બેસાડી દેતા હોય છે, જેના કારણે તેઓ શેર કરતા હોય ઓટીપી. હા બરાબર છે કે એ લોકોને એમ થાય કે જાણે કે કોઈનો ફોન આવે ને કે તમારું છોકરું મારી જોડે છે, તો આપણે એમ કહીએ કે ના આ વાત સાચી છે, પણ એ સાચી હોતી નથી, એ ખોટી જ હોય છે. આપણે પાસેથી પૈસા લેવા માંગે અને આપણી રીતે આર્થિક વ્યવસ્થા બહુ એ કરવા માંગતા હોય છે. જેની પાસે પૈસા ઓછા હોય છે તો એ લોકો કેવું કે પોતાનું હાર્ડ વર્ક કરતા હોય છે, તો તેમાં એ લોકોને અગર કોઈ ઓટીપી કે આધાર કાર્ડ નંબરમાં કોઈ ઇસ્યુ કહે છે તે લોકો તરત ગભરાઈ જશે કે ચલ મને કશું મળશે, કશે સેવા મળશે, સરકારી સેવા મળશે, એવી રીતે જાય છે. અને એવી રીતે જાય છે તો પછી એ લોકો જે ભોળા માણસ હોય છે કે નાના માણસ હોય એ લોકો ફસાઈ જાય છે અને એ લોકોના નામ પર લોન લેવાઈ જાય, જેમ કે અમુક જમીનો લેવાઈ જાય, બટ એ લોકોને ખબર નથી હોતી કે અમારા નામની આ જમીન છે. એમ સજા એવી થઈ કે સરકારે આના આગળ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા જોઈએ, કે તે ગાઈડલાઇન્સ ફોલોઅપ આપવી જોઈએ કે જે નાનામાં નાનો માણસ બી સમજી શકે કે આવી રીતે ડિજિટલ અરેસ્ટ થાય છે તો અમારે સાચવવું જોઈએ, સાવચેતી રાખવી જોઈએ. અમુક વખત લાલચમાં પણ આ વસ્તુ થઈ શકે છે કે આપણને લાલચ આપે છે, તમને આ પ્રાઇઝ આપીશું, આ વસ્તુ મળશે, એના થ્રુ પણ ઘણા બધા અત્યારના જે યંગસ્ટર્સ છે એ લોકો આ વસ્તુમાં ફસાઈ જાય છે. અને મોસ્ટલી બધા બિઝી હોય તો થોડું કે ચલ આ મળી જશે મને તો મારી થોડી આર્થિક જે સિચ્યુએશન છે સારી થઈ જશે, આ રીતે પણ એ લોકો ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ શકે છે. સામેવાળાને સજા થવી જોઈએ, સરકારે એના આગળ સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, કોઈ ગાઈડલાઈન આપવી જોઈએ, ને પોતે પર્સનલી તો એકદમ સ્ટ્રિક્ટ સાવચેત રહેવું જોઈએ કે આવા અરેસ્ટમાં ફસાય જ નહીં. જો કે આવું તો હોતું જ નથી, ઓટીપી આવે તે બધામાં જ ફસાય છે, પણ એવું ફસાવું ન જોઈએ. ન લોન, ન અજાણ્યા વ્યક્તિના ઓટીપી નંબર, મેસેજ, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ. એવું થતું હોય છે કે બેંકમાંથી કોઈ અર્જન્ટ કોઈ અકાઉન્ટમાંથી કે એના માટે કોઈ મેસેજ આવતો હોય છે કે પૈસા માટે મેસેજ આવતો હોય છે, તો ભણેલા લોકો પણ એમાં ફસાઈ જાય છે. કેમ ફસાઈ જાય છે? એમને પૈસાની ખાતામાંથી પૈસા માટે ફોન આવતો હોય છે કે તમારા પૈસા ઓછા છે કે વધારે છે, તમને ભરવાના છે, એમના માટે ફોન આવતા હોય છે. પણ તો પણ તમને કહેવા માંગીશ કે બેંકમાંથી પણ ગાઈડલાઇન્સ છે કે બેંક કોઈ દિવસ ફોન નથી કરતી, પછી બેંક ફોન નથી કરતી. હા, તે છતાં પણ લોકો ભેરવાઈ જાય છે. એમના માટે એમને ગાઈડલાઇન્સ ને બધી સૂચનાઓનું તેમને ખબર હોવી જોઈએ, તેમને સતર્ક રહેવું જોઈએ એમના માટે. હું છોકરાઓ પાસે ફરી એટલે જવા માંગીશ. મોસ્ટ ઓફ આપણે જોઈએ છે કે ગર્લ્સ પણ ફોન કરતી હોય છે, ક્યાંક બોયઝ ફોન કરતા હોય, પણ આ ફોન કોલની અંદર એટલા પ્રેમથી વાત કરવામાં આવે ને કોઈ વાર તો ડરાવી ધમકાવીને પણ વાત કરવામાં આવે છે કે તમારો પાસપોર્ટ ફસાઈ ગયો છે, આ છે તે છે. તો તેના પાછળનું કારણ શું લાગે, ડર કે લાલચ? એક ઇમોશનલ પાવરનો યુઝ કરીને આ લોકો હથિયાર બનાવે છે ઇમોશનલ વસ્તુને, અને ટાર્ગેટ કરવાની કોશિશ કરે છે વિદ્યાર્થીઓને. કેમ કે અને વિદ્યાર્થીઓને ખાસ કરીને એમ કહે કે પૈસા તમારા ખાતામાંથી ઉપડી જશે, આવું છે તેવું છે. પછી બેંકમાંથી ફોન આવે છે, વિડીયો કોલ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવે છે. પછી માતા પિતા હોય, જો મોટી ઉંમરના હોય તો એમને એના બાળકો પ્રત્યે વધારે પ્રેમ હોય છે, તો એમને એમ કહેવામાં આવે છે કે એને આ ગુનો કર્યો છે, આ રીતે અમે અરેસ્ટ કરશું, આ રીતે ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવે. તો મેઇન તો મુદ્દો એવો જ છે કે લોકોને સતર્ક કરવા માટે ગવર્મેન્ટે પગલાં લેવા જોઈએ, અને ગવર્મેન્ટે એવા કાયદા બનાવવા જોઈએ કે જેથી ગુનેગાર બીજી વાર આવો ગુનો કરવાનું વિચારી ના શકે. વાત તદ્દન સાચી છે. ગવર્મેન્ટે, સરકારે, પોલીસે એવા સ્ટેપ લેવા જોઈએ. એવું નથી કે સ્ટેપ નથી લેતા, પોલીસ પણ સ્ટેપ લે છે, અવનવા નાટકો થકી લોકોને અવેર પણ કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી વિપદા આવે છે, જ્યારે આ રીતની પ્રોબ્લેમ્સ આવે છે, લોકોની ઉપર ડિજિટલ અરેસ્ટ માટે કોલ આવતો હોય છે, ત્યારે તેમના ઇમોશન્સની સાથે ખિલવાડ કરવામાં આવે છે, જેને લઈને તેઓ આ ડિજિટલ અરેસ્ટમાં ભેરવાઈ જતા હોય છે. સુરતના યંગસ્ટર્સ દ્વારા અનેક એવી વાતો કહેવામાં આવી છે જેને લોકોએ સમજવાની જરૂર છે. ભણેલા ગણેલા સિનિયર લોકોએ આ મુદ્દાને સમજવાની જરૂર છે, જે આ યંગસ્ટર્સ આટલી નાની એજમાં સમજી ગયા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.